પોલીસ દ્વારા ઢોર માર માર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ગઈકાલે તારીખ 27/11/2024ના રોજ તળાજા પોલીસ સ્ટેશનમાં હથિયારના ગુનામાં પકડાયેલા હાજીભાઈ બાવનકા અને હુસેનભાઈ બાવનકા દ્વારા પોતાને પોલીસ દ્વારા ઢોર માર માર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। આજે સાંજના 5:30 દરમિયાન હાજીભાઈ બાવનકા અને હુસેનભાઈ બાવનકાને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, ત્યારે તેમના પરિવારજનો દ્વારા પણ પોલીસ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા આ બંને જણાને ઢોર માર મારવામાં આવ્યો છે। હાજીભાઈ બાવનકા, હુસેનભાઈ બાવનકા અને તેમના પરિવારજનો દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળો। ગુનામાં તો એમાં એવું છે કે ઘરેથી હથિયાર નીકળ્યા છે, એમાં મને તો કાંઈ ખબર નહોતી અને મને લઈ ગયા સિપાહી જમાત આગળથી હકાલીને અને પોલીસ સ્ટેશને લઈ જઈને ના પૂરી દીધો અને અત્યારે બપોરના ગાળે મને બહુ જ માર્યો। પીએસઆઈ પોતે હતા અને 5 જણા બીજા હતા અને ગેરઇસ્તેમાલ કર્યો, બહુ શબ્દનો ગાળું દેતા હતા અને બાંડિયા કરીને માર્યો। હુસેનભાઈ બાવનકા શું બનાવ બન્યો છે આજે? સાહેબે એમને 11 વાગે માર્યા છે। શું કામ માર્યા? હવે કાંઈ નહીં, 1.5 કલમ હતી એમાં ખાલી માર્યા। હુસેનભાઈ બાવનકા મારું નામ આપો। કાલ વાટાણે અમારા ઘરે આવ્યા, અમારા વાઘુના વગરના 20-25 જણા, અમે 3 લેડીઝ હતી ખાલી ઘરમાં, ન તો મારો ભાઈ કે નતું કોઈ, અને 20-25 જણા અંદર ઘરી ગયા। એને એમ કીધું કે તમે એમ અંદર ન આવો, એમ કીધું કે લેડીઝ પોલીસ બોલાવો, તો એ ન ઉભા રહ્યા અને અંદર વીયા ગયા ડાયરેક્ટ અમારા ઘરમાં, અને બધું એટલે બધું એ વીકી ખોળી નાખ્યું, શીકે મરચાના તેલના ડબલા બધું ઉડાડી દીધું એ લોકે। પછી મારા ભાઈને ક્યાંય હતો નહીં, એ સામેથી હાજર થઈ ગયો। એનો વાક ગુનો હું, એનો વરઘોડો પેલા માર્યો ને પછી વરઘોડો કાઢ્યો, એનો વાક ગુનો હું છે। અત્યારે હાથ નતો હતા, પગ નતો હતા, હાથ પગના બોચવાળી દીધા। આ 5 દી લગ્ન ને થયા છે, લગ્ન વાળી બાઈ ના ઊભી હતી, તો એમને કીધું કે એ બાઈ ઊભી છે, લેડીઝ પોલીસ બોલાવો તમે, પછી અંદર આવો, તોય નો એ માયના, અને એ ડાયરેક્ટ અંદર ખરી ગયા। એને 10 વખત નહીં 20 વખત કીધું લેડીઝ પોલીસ બોલાવો પછી તમે આવો। 20-25 જણા એકે નો માન્યા। 10 જણા આ ઘરમાં કરી લે, 10 જણા આ ઘરમાં, રસોડામાં 5-6, ઓસરીમાં 5-6, એટલે 3 ઓરત જતી ખાલી અમે ઘરમાં, અને લેડીઝ પોલીસ વગરના અંદર ઘડી ગયા, અને જે નતું એ વસ્તુ લઈ લીધી અને જોતું તું અમે કીધું કે તમે ઊભા રહ્યો, મારા કાકા આવે કે મારો ભાઈ આવે પછી તમને બધું દઈ દેવી અમે તમતાર, તમે હું કારણ આવ્યા તો ઈ બોલ્યા નહીં, અમે ખાલી એટલું બોલ્યા તમે ચેકિંગ હાટવા, પણ તમને મેં પૂછ્યું કે એનું ચેકિંગ છે તો તમે જવાબ ન દીધો, અને બધું વીખવા માંડ્યા, ખોખવા માંડ્યા, અને બધું હાથો હાથ કાઢી લીધું એ, અને મારો ભાઈ હાજર થયો તો એ વરઘોડો તો કાઢ્યો, માર્યો હું કારણ, ગુનો તો તમે બધી કોતરાજામાં બધી નીકળેલી, એક એરિયામાંથી નહીં તમામ એરિયામાંથી, તો તમામના છોકરા, તમામની આદમી બધા ક્યાં, એનો વરઘોડો ક્યાં? આ મારા જ ભાઈનો, મારા કાકાનો વરઘોડો કેમ? બધા ક્યાં છે? એને હાજર કરો, મારો પેલા એને પછી વરઘોડો કાઢો એનો। આ મારો ભાઈ અત્યારે હાલીને ગયા, ચાલીને ગયા, આટલા ઓછા છે, આટલા હાથ પગ ભાંગ્યા, અમારે હાજો કરવાનો કઈ રીતના, કઈ ગુનામાં એને માર્યો તો અમારે હાજો કરવાનો, આ કઈ રીતના અમે હાજો કરશું એને? નથી કોઈ ગુનો કર્યો, એ હાજર હોતા થઈ ગયો છે। ઉડાડી દીધું બધું ઈ આખી ઘરની આખી ઘર વખરી વીકી ચૂકી નાખી, અને છોકરાના અત્યારે હાથ પગ ફટકા નાખ્યા। હું ગુનો હતો, અત્યારે તો ગમે એના ઘરમાંથી નીકા, કેમ બધાયના ઘરમાં નો ગયો, બધાય કેમ ન જાય? આવી અમારા તો ધંધા છે, આ દુનિયા આખી માનિકા, પંચીલ માનિકા, ખારા માનિકા, બધાને લાયકે હામો, અને એટલા મારને રેલ્યુ કાઈ નકર તો તારો ને હારા વાટલા દેવી પોલીસ જાય પછી ઘર તો અંદર એકલી 3 વાર તું હજુ કોઈ અંદર ભરી ગયા 20-25 જણા 3 વાર તું અમે એક જ ઘરમાં એને કીધું તું કે અહીંયા ઉભો રહે લેડીઝ પોલીસ લાય, તો ઈ નથી લાયો। લેડીઝ પોલીસ વગાડો અહીં અંદર ઘરી ગયો, એનો હક હતો લેડીઝ પોલીસ વગાડો ઘરવાનો। 3 વાર તું જતી, પછી એક ભાઈ તો 5 દિન જતા લગાડ કરી લાયા એને, આખા ઘરની ઝડકી લેવાનો હક હતો એનો, આખા ઘરની ઝડકી કોઈ રીતનો એ મૂકો નહીં, ખાલી
નહીં